વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 21/8/2026 વાર શુક્રવાર. વૈશામૂળ ગઢડા મધ્યમનું 19મું. સ્વામિનારાયણ હરે સંવત 1878 માગસર સુદ 14ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં પરમહંસ ઉતારે દિવસ ઉગ્યો. સમય પધાર્યા છીએ. પછી ત્યાં આવીને ગાદી તકિયા ઉપર ઉદાસ થઈ બેઠા. તે કોઈને બોલાવે પણ નહીં અને કોઈ સામું પણ જુએ નહીં. અને મસ્તક ઉપર ધોરો ફેટો બાંધ્યો છે તે છૂટીને શિથર થઈ ગયો. તેને પણ સંભાળે નહીં. એવી રીતે એક ઘડી સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી ઝર પડવા લાગ્યા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જી, અમે વેદાંત શાસ્ત્રનો મત જાણવા સારું વેદાંત શાસ્ત્રનું શ્રવણ કર્યું. તે શ્રવણ માત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો. કેમ કે જે વેદાંત શાસ્ત્રને શ્રવણ કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ આવી જાય છે, એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. અને તે વેદાંતિના વચનને જે સાંભળે તેને બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કોઈ પ્રયોજન સારું વેદાંતની વાત સાંભળી હશે તેને કરીને પણ અમારે શોખ ઘણો થાય છે. એમ કહીને શ્રીજી મહારાજ સુધા ઉદાસ થઈ ગયા. પછી ઘણી વાર સુધી દિલગીર થઈ. પછી પોતાના હાથી નેત્રમાંથી જળ લઈને એમ બોલ્યા, જે ભગવદ્ ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા. પછી અમને સ્વપ્ન થયું જે અમે ગોલોકમાં ગયા ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તો સ્થિર સરખા જણાય, અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે. અને કીર્તન પણ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય. જેમ કેફ કરીને ગાંડા થયા હોય તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાતા હતા તે ભેરા જઈને ભર્યા અને કીર્તન ગાવા લાગ્યા. તે ગાતા ગાતા એવો વિચાર થયો છે, આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે બ્રહ્મ જ્ઞાન થાય છે અને એમ જાણે છે અમે જે ભગવાન છીએ તે મહાદૃષ્ટ છે. એમ કહી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્ત થકી કોઈ રીતે પાસો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં, એવો લાવો એક કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. લિખાવિત સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ, સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી ભાઈ નારાયણ વાંચજો. પછી અમારી આજ્ઞા એમ છે, જે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય અહિંસાદિક ધર્મ આત્મનિષ્ઠા વૈરાગ્ય અને મહાત્મય સહિત ભક્તિ એ 4 ગુણ સંપન્ન એવા જે પોતાના એકાધિક ભક્ત તેને દર્શન દેવાની અર્થે ને તેમની રક્ષા કરવાની અર્થે તથા ધર્મના ઉચ્છેદ કરવાની અર્થે દેવ મનુષ્યાદિક વિશે થાય છે તે અવતારને વિશે પ્રતિવતાના જેવા અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીએ શ્રી રામચંદ્રજીને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેને હેતે કરીને માનસિક કરવી તથા દેહ કરીને 9 પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રી કૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીની વિશે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહ કરીને ચંદન પુષ્પ તુલસી આદિક સામગ્રી વર્તે કરવી. પણ ભગવાનને વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને બીજા દેવની ઉપાસના કરીને તો એમાં મોટો દોષ લાગે છે ને પ્રતિવતાપણું જાય છે ને વેશ્યાની જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતા અને રૂકમણીના જેવી ભક્તિ કરવી ને તે ભગવાનનું જ ધ્યાન કરવું. અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય તે સમાધિ નિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું.
અને સર્વને પોતપોતાના વર્ણાશ્રમને વિશે દ્રઢપણે વર્તવું. બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે. અને આ અમારી આજ્ઞાની જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ તેની જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનની જે નહીં માની તેની ભક્તિ વેશ્યાની જેવી થશે. સંવત 1878 માગસર 14 દિવસે લખ્યા છે એવી રીતે કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલ્યા છે. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 19મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યું તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક